બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને સવારની મોર્નિંગ એટલે ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજ વાતાવરણ થોડુંક વરસાદ નથી થયો પણ તડકો પણ નથી નીકળ્યો એટલે એવું છે ગામડે. આજ આપણે ગામમાં જવાનું છે, જોવી જે શું છે, બરોબર છે. અને બધા યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે આપણી માટે ચા રેડી થાય છે, અહીંયા ગરમા ગરમ ચા અને આમાં ભાખરી પણ છે. એની તો ભાઈ ભાખરી જ મીઠી આ લાગે ને એવી એની વાત જવા જો. ચા ચટણી અને ભાખરી રેડી થઈ ગયું છે, તો હાલો બધા જમવા, બરોબર છે. આપણે અત્યારે લીલા ભૂંગળા બટાકા ખાવા આવી ગયા છે હું ને બધું રેલવે સ્ટેશન પાસે. બટાકાનું શાક ને રોટલી ને દાળ ભાત ને દાળ એમાં કુકરમાં છે ને ભૂંગળા ને. તો બપોર અત્યારે આપણે આવી ગયા છીએ ને ઘરે લીંબુડી ને એવું બાંધે છે. હા, શીકુડી છે, આ છે લીંબુડી નથી. શીકુ પણ ધોમ છે આમાં તો. જો શીખો બહુ જાજા શીખવું છે. અને આને તો આપણે તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો આનું કોણ છે. આ મુલગોડીઓ છે. અમારે ગેમાંથી બળ થતું નથી તોય બળ કરે છે, બરોબર. કહેવાનો જાડિયો છે, બાકી એનાથી થતું તો કાંઈ નથી. જો જોઈ શકો છો તમે. જો હવે અમારે વિજયભાઈ હોતો ને જ્યાં છે ત્યાં જોઈ શકો છો તમે. કડ દુખે છે અને કડનો દુખાવો છે 2-3 વર્ષ થતો હોય એ હોતન બળ કરે છે. અને ઉપર અમારે મેન માણસ ઉપર છે સંદ્રેશ દોરી તો બાંધે છે પણ અહીંયા લાગે છે ડાળ પાછી હેઠી વહી આવશે. આવી જો આવી પાકા આ લોકો ખીકું મંગા નાખે. આ ગોઈ શકો ખીકું એ બધા બાંધવા કરે પણ ગવા નાખી ભાંગ નાખી શકો. આ રોહિતનામાં કેટલું કેટલો ભાગ્યો છે તમે જોઈ શકો. ગવા ભાંગ નાખી. દોરી ઓલા ભરાવીને દેતો આ ડાળ થી જોઈ શકો છો તમે મિત્રો. આ લગન આ બે નીચે ઉભા એના છે. મહેનત એનો મોટો ભાઈ કરે છે. જો ઉપર ચડ્યો. લગન આ નીચે બે ઉભા એના છે પણ હાલ પોઝિશન આ ભાઈ ની ખરાબ છે થોડીક. આપણે અત્યારે આવી ગયા છે પાછા આજ અમરેલીમાં. આજ તો અરુણે હારે છે, કાલ બધું હતો. અમરેલીમાં પાછા આવી ગયા છે આજ. પાછા આવી ગયા એક જગ્યાએ. બધા આવી ગયા. ઈ છે હારે. આપણે સુરતની બ્રાન્ચ જીજે ફાઈ ની છે ને, જ્યાં આપણે આવ્યા હતા શેરવાની ને બધું જોવા અમરેલી. બહુ ખાસ જામ્યું નહીં પણ કલેક્શન એ બધું હતું સારું. પણ કારણ કે સુરત એક જગ્યાએ જોયા હતા ને એટલે કલેક્શનમાં બહુ જામ્યું નહીં. એટલે કલેક્શન એ જોઈશું આપણે આગળ. હજી કઈ જગ્યાએ હજી જવાનું આપણે
સુરત જઈને આપણે 2-3 મહિના છે એટલે 2-3 મહિના ઈ જ કરવાનું છે કન્ટિન્યુ આપણે. એટલે આગળ હવે કાંક હજી શેરવાની ને એવું બધું બાકી છે, સિલેક્ટ કરવાનું છે. એટલે કાંક હજી તો મોરલા ઉડાડવા નક્કી કર્યું છે કેવું રાખવું ને બધું રાખવાનું છે. હા એવું બધું આપણે કાંક હજી ગોઠવશું, લાડ બધું ગોઠવવાનું. ખાવસા ને ખાવા આવી ગયા છે અમરેલીમાં. જો ખાવસા આલુ પૂરી ને મસાલા પાવનું કીધું છે. આ બધરેશ આપણે હારે છે ફૂલ બાકાજી પૂરી ને ખાવસા ને એવું આવી ગયું છે. આ જો લેબલ લીંબુ. હા આવી ગયું બધું. અમારે નથી ખાઈ પાઉં છે, પાઉં ખાવી. સંજય ઓલી જે સૂપ આવે ને એ કેવા કલરનું આવે તો કેસરી કલરનું સૂપ. અને ખાવસા મસ્તીના ટેસ્ટમાં બી બહુ મસ્ત છે. લે 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 અરે કાંઈ ન તો મિત્રો અત્યારે પાછા આપણે અત્યારે અહીંયા પાણીપુરી ખાવા આવી ગયા છે અને આ બધા પાછા હારે જ છે આપણે. કાલ નામ લખાવ્યા જ ને આવ્યા જ પાછા નામ લખાય. તો આપણે અત્યારે પાણીપુરી ડીશ કે આપણે સુરત પાણીપુરી ને બધું હારું હાર આપે. આયા આમ જો પાણીપુરી ને ગ્લાસ હારે આપે. પાછા આપણે અત્યારે અહીંયા સોડા પીવા આવી ગયા છે આપણે. લીંબુ ગમે લઈ લે ના. વરસાદનું વાતાવરણ છે ને ગુલ્ફી નો આવું છે કસાટો. ઓહો ગોળ કસાટો, ગોળ કસાટો. સિંગ વીમ તો લઈ લીધી છે. જો મસ્ત સોડા છે સિંગ વીમ તો. ચાલો હવે પી લઈ બરાબર છે. ને આ પાન ખાધું છે, પાન ખાવાનું છે. ચેરી વાળું પાન છે. અને અત્યારે પનીરનું શાક બને છે. ધીમું રાખો ધીમું. ને આ પનીર રેડી થઈ ગયું છે. જો કાજુ છે અહીંયા. જો કાજુ પનીરનું શાક છે. અને આપણે અહીંયા મોંઘેરા મહેમાન આવી ગયા છે. આ ભાણભાઈ આવી ગયા છે. તમે હમણાં આવ્યા હતા ને? હે કેમ તો આરી કેવી બોલે? બોલ તો ખરા. આવું છે કે? એ બોલ તો ખરા. તમાર ઘરે આવી કેવી બોલે? બોલ તો ખરા હોય પથુડા. આરી બોલ. તમાર ઘરે તો કાઈ નહીં બોલ. અને ભાઈ અત્યારે દેહમાં સાંજે કાજુ પનીરનું શાક આવી ગયું છે. અને આની દેહની જે મેન ખાસિયત જે છે ને એ જે લોકો દેહમાં રહેતા હોય એ લોકોને જ ખબર હોય, બાકી બીજા કોઈને ન ખબર હોય. જો ખાલી એની ખાસિયત. આને શું કહેવાય ખબર છે? આ છે ને આને તાહળી કહેવાય. તાહળીમાં તમે ગમે એ વસ્તુ ખાવ ને એવી મીઠી લાગે તમને, એની કોઈ સીમા જ નહીં. એટલે એ લોકોએ જેને આ દેહનો આનંદ લીધો હોય ને એને જ ખબર હોય કે આ તાહળી વસ્તુ શું છે. અને તમે તાહળીમાં ખાજો એક વખત ખાલી, અને એક વખત તમે ખાલી છે ને સાલ્યામાં ખાજો, તમને ઓટોમેટિક ખબર પડી જાય શું વસ્તુ છે આમાંથી અલગ.